લાઈવ એક્સિડન્ટ, ખતરનાક થઈ ગયું એક્સિડન્ટ. કેમ છો મિત્રો? મજામાં? જય મહાદેવ. આપનું ફરી સ્વાગત છે વિશાલ લાઈવ 365 યુટ્યુબ ચેનલમાં. હવે આજે પાછી નવી શરૂઆત કરવા આગળ વધીએ અને કામકાજ ચાલુ કરીએ. જઈએ આગળ. હવે કેવું ફરી આવું ફરી દિવસ આગળ જઈએ. અડાડી દીધી બસવાળાને અડાડી દીધી. હાલતાય નથી પાછા. આજનો દિવસ તો કંઈ અઘરો જ જવાનું હતું, કારણ કે સવારમાં ભાઈએ અડાડી દીધી એની ST ટુ ST ને પાછળનું ઠાઠું અડાડી દીધું. હવે જોઈએ રાજકોટથી સુરેન્દ્રનગરની સફર કેવી કરીએ. તો આપણે નીકળી ગયા રાજકોટથી સુરેન્દ્રનગર. પહેલાં તો ગોંડલ ચોકડી આવી ગઈ ને પછી હરવે આગળ વધતા હતા. ગ્રીલેન્ડ ચોકડી, ગોંડલ ચોકડી તો નહીં, એટલે ગ્રીલેન્ડ ચોકડીએથી ચોટીલા બારથી આગળ જવાનું હતું આપણું સ્ટેશન. હરવે જતા હતા ત્યાં આવી ગયો ટ્રાફિક. આપણે નહોતો ટ્રાફિક નડતો, સામેવાળે, અને ત્યાં તો વરસાદ ચાલુ, હરવો ઝરમર ને બધી મિક્સ. રાજકોટ ક્યાંય નહીં, ને પાછું અડધે વરસાદ અને અડધે કાંઈ જ નહીં. પછી આવી ગયું મંદિર, સ્વામિનારાયણ મંદિર. દર્શન તમે કરી લ્યો. જય સ્વામિનારાયણ. પછી ચોટીલા માતાજી આવી ગયા અને પહોંચી ગયા ચોટીલા. ચોટીલાના માથે ટેકવી ને આગળ વધ્યા. માતાજીને કહી કે ભાઈ આવો જ અમારો સાથ સહકાર આપજો, અને બ્લોગમાં થોડાક કોઈક લાઈક શેર સબસ્ક્રાઈબ કરે એવું આશીર્વાદ આપજો, તો અમે થોડાક જલ્દી આગળ વધીએ તમારી કૃપાથી. પછી હરવે હવે આવી ગયા સુરનગર. કામકાજ ચાલુ કરી. ભયંકર વાતાવરણ તો હજી અઠવાડિયું એવું રહેવાનું એવું લાગે છે, પણ શાંતિ છે, તડકો નથી, એટલે આગળ વધીએ. અત્યારે ચાલુ વરસાદનો સુરેન્દ્રનગર. લાઈવ એક્સિડન્ટ, ખતરનાક થઈ ગયું એક્સિડન્ટ.
પેલાથી ગાડી એમની પૂરી હેડી થતી બરોબર 2 મિનિટ બેહી જાઓ પછી આવશે બેહી જાઓ સીધું કરો સીધા રાખી સીધા રાખો આમ ટચ કાપો આમ તમે કાપશો ને તો લપસી જ જશે ભાઈ ક્યાં ડી નીકળી જાઓ કશું બોલ્યો જોરદાર એક્સિડન્ટ પાછળનો ઇમરજન્સી વાળો ફોટો ઓટોમેટિક જતી બરાબર નહીં ઉતરે ઉતરતા નહીં ધીરે ધીરે કાઢી લો ઉતરતા નહીં રાખજો દરવાજો બંધ રાખો ને ગાડી ઓટોમેટિક જતી હતી મુકે બધા નથી ગાડી હેડી જાય ભીડી ઓઇલ પડ્યો ને એમાં લપસી ગઈ બ્રેક મારું છે ગાડી અંદર જતી રે પાછી એટલે બી બ્રેક જ ના મારી હવડાવડો હું દબાઈ રાખતો હતો ઓઇલ જોડાયેલું હતું બ્રેક મારવા જતો હતો ઉઘાડેલા હતી ગાડી ઓઇલ હતું એટલે ના રે ગાડી એમ હવે તો બરોબર લાગે ને બ્રેક તમારે વાતો ના કરો ને હળવે તમે કાઢી લ્યો કોઈ માનો બીજી વાત ના કરો શાંતિ કાઢી લ્યો કઈ બીજી ચર્ચા ના કરો રાખીને ભલે કઈ મને ખબર છે અહીંયા હોય સાહેબ તમને ના કીધું ગાડી હેડી જાય ભીની રહેતી એટલે પેલા બધા સારી સારું થયું ઓઇલ હતું ને એટલે તમારે થોડુંક ગાડી ઉલી દીધી ને તમને પૂછું હા રતન પર ઢાળી આપો હું કહું એટલું કરો ને રતન પર ઢાળી આપો હા તો સારું છે તમે ટાઈમે બધી હાચવી લીધું વ્યવસ્થિત સારું નકર તો ઓલા પુલમાં જોઈ ગયા હા પાછો સાહેબ એવું રોડ એકદમ લીસો હા ગાડી જે પલટી મારી એનું ઓઇલ આખા રોડ પર આખા ઓઇલ ઉપર વાત જ કરતા આવ્યા ને અંદર ઘરે ને તારે જે વાત એવા માર બ્રેક ના મારે બ્રેક મારું એટલે ગાડી વધારે હેડી જાય હા એ તો 100% ના એટલે સારું કઈ નહીં તમે એટલે હું કોઈ સાઈડમાં ઉતરી હો દિવાલે જઈને ઝાડ પાડતું ચાલશે હા
સામને પોગાય એ બધું વસ્તુ કોઈ જાનારી ના થવી જોઈએ. ટ્રક વળે ચલો બીરા સારી જગ્યાએ જઈને રાખો આ તો જાવ પાછું વળી એની ચિંતા આ પકડો આ પકડો આ એ નીચે આમ રાખો હું દબાવો જોરદાર એક્સિડન્ટ થઈ ગયો કરી દો. ના ના એ હારું થયું ધીરે ધીરે મારી નહીં સારું થયું નીકળતો ખોટી હમણાં અંદર બધાય કોઈ ઈરાદો કે કોઈ ખરાબ ભાવના નહીં. ગાડી કોઈ હવળી હેડી જાય તો હેડી જાય. આ તો આપણે નસીબ હોમો તો આગળ બાજુ તો હતું નહીં. વાર નો લાગે ને જો થોડી રવા માંડી હોય તો બધી ગાડી હેડી ગઈ પીટી રહી. તમારે આમાં રિપોર્ટ કરવો પડે ને કે આવી રીતે થયું કે ન કરવો પડે રિપોર્ટ કરવા પડે ને કે ન કરવા પડે આવી રીતે એક્સિડન્ટ થઈ ગયું બધું ના દેવાનું. ગાડી તૂટી ગઈ. તાર હજી તારું પેલી વળી. બીજું લોકો નુકસાન તો કરી દીધું. આપણું નુકસાન થયું ને. બીજા તો નુકસાન તો કરી દીધું. આવે ટાયરમાં પંચર પંચર રહી છે ના, હોય તૂટી ગઈ. હાલો. આવી બધું તમે અમને દબાણ આપો. આપણે તો તમે નુકસાન તો નહીં કર્યું કે હા આ તો ધન્યવાદ તમારે કહેવાય એમને કે ભાઈ આટલું હોવા છતાં એને કરી દીધું અમારો કોઈ ઈરાદો ના હોય કોઈને મારી નાખવાનો કે બગાડવાનો. અરે ભાઈ બાપુ કલ્લે કેટલી જતું ભાઈ ગેસ નથી. કોઈ નો છોકરા લઈ જાઓ તો હા હમણાં આકડો જ હોટલ આવે હો ગુજરાતી જોઈ લો ત્યાં બધી ઓલો ફટો પટ્ટું થાય પટ્ટો થતો અંદરનું ટાયર ના ના પટ્ટું અંદરનું કમ્પ્લીટ છે ટાયર આ પટ્ટો એ તો આ બટાણું તો મેં કીધું કે ના હોય વાળું કશું નહીં આપવું. તો તમે પેસેન્જર કરીને મારે ઊભી રાખવી પડે. થાય કેવો એટલે એનો શંકાનું સમાધાન તો થઈ જાય હાલો આવી જાય. અમારો માસી જેવું કોક કે એનું અમે અમર કહીએ. એવું નહીં કે ડ્રાઈવર કંડક્ટર જવા દેતા હતા અમે કહેતા ના ના એ શંકાનું સમાધાન એ કરવું જરૂરી છે હા એ બરોબર આજે આપણી જ્યારે એક્સિડન્ટ થઈ ગયું અને એ ખતરનાક વાળું તો ટાઈમે મહાદેવ અત્યારે હાથમાં પકડ્યો હોત ને તો અત્યારે હોઈ જાત ડાયરેક્ટ પુલમાં છે નદીની અંદર જ હોત આ આપણી બસ વચમાં ઊભી અત્યારે નકર આજે તો ભયંકર એક્સિડન્ટ થઈ જાત એવા જવા જોઈએ ને બધાએ તમે વિડીયો આગળ જોયું જ હશે ચીસો ચીસ ને પોલીસવાળા એકદમ એટલા આવી ગયા ને આપણે તો મંતર જપતા હતા એમાં આવું થઈ ગયું
હા તો સારું થયું, મંતર અધૂરો રહી ગયો એટલે આપણે બચી ગયા. કે છે ને પ્રેમાનંદ મહારાજ કે એમનો જ એક કૃષ્ણ મંત્ર છે, શ્રી કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રણત ક્લેશ નાશાય ગોવિંદાય નમો નમઃ. આનાથી આપણે આ જ જપ કરતા હતા અને જપ કરતાં કરતાં વચમાં એક્સિડન્ટ ભગવાનનું આવું બધું બચી ગયું. આ બધા ભગવાનની દયાથી આજે રહી ગયા. નકર આજે એક્સિડન્ટ વ્યવસ્થિત થઈ ગયું. તો હજી કંઈક ને કંઈક થોડું ઘણું ખામી છે પણ હાલતી થઈ ગઈ છે બસ એમ. આજનો દિવસ તો ઘણો અઘરો રહ્યો કારણ કે એક્સિડન્ટ આપણે જોયું બહુ ખતરનાક હતું. ચાલો મિત્રો, આજનો બ્લોગ અહીં પૂરો કરી. પણ જેટલી સફર કરી છે એટલું આજે ધ્યાન પડ્યું કારણ આટલા વખત તો આપણે એન્જોય જ કર્યું છે. અને આજે જ્યારે એક્સિડન્ટ થયું ત્યારે ખબર પડી કે ભાઈ આપણા કરતાં બીજા બધા એને સલામતી ઘણી બધી સારી છે. ચાલો મિત્રો, આજનો બ્લોગ અહીં પૂરો કરીએ. ફરીથી મળીશું નેક્સ્ટ બ્લોગમાં નવી કહાની સાથે. જય મહાદેવ. છેલ્લે જતાં એક જ વાત કહીશ કે આવા સલ્યુટ છે ડ્રાઈવર અને કંડક્ટરને, ફૂલ સલ્યુટ છે સર.